આપણે ગઈકાલે કેટલી ગાથા જોઈ? 1 2 3 આ 3 શબ્દોની એક ગાથા છે, આ 3 શબ્દોની બીજી અને આ ત્રીજી. હવે આપણે ચોથી ગાથા લઈ આવ્યા છે, બરાબર? ચોથી ગાથામાં કીધું છે લોગુત્તમાણમ, એટલે કે ભગવાન કેવા છે? લોકમાં ઉત્તમ. બધામાં છેલ્લે નામ લગાવવાનું છે, એટલે શું છે? લોકમાં જે ઉત્તમ છે એમને હું વંદન કરું છું, એમને. એટલે બધા એટલે અરિહંતના જે બધા વિશેષણો છે અરિહંત ભગવાનના, એવા બધા જેમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, એટલે અરિહંત ભગવાનને વંદન કરું છું, સિદ્ધ ભગવાનને, એ રીતે આમાં લોગુત્તમાણમ, જે લોકમાં ઉત્તમ છે એમને, એમની હું સ્તવના કરું છું, નમસ્કારપૂર્વક એમની સ્તુતિ કરું છું. એ રીતે બધા એના વિશેષણો છે. લોગુત્તમાણમ એટલે કે લોકમાં ઉત્તમ. એટલે લોકમાં એટલે કેટલા લોક? ત્રણેય લોક, ઉર્ધ્વલોક, અધોલોક ને મધ્યલોક, ત્રણેય લોકમાં ઉત્તમ. એટલે જે સૌથી ઉત્તમ છે ત્રણેય લોકમાં, એમને હું વંદન કરું છું, એમની સ્તુતિ કરું છું. પછી લોગનાહાણમ, એટલે કે લોકના નાથ, ત્રણેય લોકના નાથ. કેવી રીતે પ્રભુ નાથ, ત્રણેય લોકના નાથ કેવી રીતે બન્યા? ચારે ગતિમાં રહેલા જે જીવો છે એ બધાના પ્રભુ નાથ છે. જે પણ પ્રભુના શરણે આવ્યા એ બધા સનાથ થઈ ગયા. આપણે અનાથી મુનિની આપણે વાત કરેલી, ખ્યાલ છે ને? તો અનાથી મુનિ કહે છે કે હું દીક્ષા લીધા પછી હું સનાથ બન્યો, એના પહેલાં હું અનાથ હતો. તો લોગનાહાણમ એટલે કે લોકના નાથ, એટલે લોકમાં રહેલા ભવ્ય જીવોના નાથ. કેમ કે ભવ્ય જીવો પ્રભુને શરણે કોણ આવે? ભવ્ય જીવો. અભવીને તો ગમતો નથી ધર્મ, છતાં પણ એ લોકો ચરિત્ર પાળીને નવગ્રીવેક સુધી જાય છે. પણ શેના માટે? એમનું શું હોય છે લક્ષ્ય? સુખનું લક્ષ્ય. એ લોકોને ભૌતિક સુખ જોઈએ છે. તો બી ચરિત્રમાં એટલી તાકાત છે, દીક્ષામાં એટલી તાકાત છે, ચારિત્ર લીધા પછી અભવી જીવો પણ નવમા ગ્રવેક સુધી જાય છે. બરાબર? તો આપણે આમાં કેવા છે? ભવ્ય જીવોના, લોકમાં રહેલા ભવ્ય જીવોના નામ. પછી લોકના લોગ હિયાણમ,